નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ઉકળતા પાણીમાં ડુંગળી અને મધ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો ચાલુ કરી દેજો. મિત્રો, તમારે એક મોટી સાઈઝની ડુંગળી લેવાની છે અને તમારે તેની ફોતરી તમારે કાઢી લેવાની છે ઉપરની, અને ત્યારબાદ ચપ્પુની મદદથી મિત્રો તમારે ડુંગળીને અંદરથી તમારે કાપવાની છે, એટલે કે અંદરનો જે પલ્પ હોય ડુંગળીનો એ તમારે કાઢી લેવાનો છે. એવી રીતે ડુંગળીને કાપવાની છે કે માત્ર અંદરના ઉપરના જે 2 થી 3 પડ હોય એવા જ રહેવા જોઈએ, બાકીનો અંદરનો બધો પણ પલ્પ છે એ તમારે કાઢી લેવાનું છે. એકદમ ડુંગળીનું 2 થી 3 પડવાળું ખોખો બનાવીને તૈયાર તમારે કરી લેવાનું છે. હવે મિત્રો એકદમ વ્યવસ્થિત જોઈ શકો છો તો એ રીતના આપણે ડુંગળીને બનાવીને કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે તમારે મિત્રો જે આપણે એક ગેસ ઉપર તમારે બાઉલની અંદર થોડું પાણી ઉકળવા માટે મૂકી દેવાનું છે, ને પાણી ઉકળી જાય એટલે તેની અંદર મિત્રો તમારે આ ડુંગળીને મૂકી દેવાની છે. પણ ધ્યાન રાખવાનું છે કે મિત્રો ડુંગળી આખી ડૂબી ના જાય, માત્ર થોડુંક જ ભાગ ડુંગળીનો પાણીમાં ડૂબે તે રીતના તમારે પાણી લેવાનું છે ને ઉકળવા માટે મૂકી દેવાનું છે. હવે મિત્રો આ ડુંગળીની અંદર તમારે થોડું મીઠું ઉમેરવાનું છે, ત્યારબાદ તમારે થોડું તેમાં મધ ઉમેરવાનું છે, ત્યારબાદ તમારે તેની અંદર થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે, અને ત્યારબાદ મિત્રો તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે ધીમે ધીમે. અને ત્યારબાદ તમારે 2 થી 3 જેટલા લવિંગ તમારે તેની અંદર નાખવાના છે, અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. આ ઉપરાંત હવે છેલ્લે તમારે તેની અંદર થોડું આદું ખમણીને તમારે તેની અંદર નાખી દેવાનું છે. અને ત્યારબાદ તમારે મિત્રો લગભગ 5-6 મિનિટ સુધી તમારે વ્યવસ્થિત ધીમા તાપે આવી રીતના ઉકળતા પાણીની અંદર આ બધું રાખવાનું છે. મિત્રો જે પાણીની વરાળ નીકળશે, જે ડુંગળીના ઉપરના પડને ગરમ કરશે, ત્યારબાદ એના પછીના પડને ગરમ કરશે, એવી રીતના ધીમે ધીમે ગરમ થતું જશે. અને જે વસ્તુ આપણે અંદર રાખેલી છે એ બધી વસ્તુ મધ ને લીંબુ ને મીઠું ને બધું છે એ ધીમે ધીમે ગરમ થવા લાગશે. એટલે તમારે લગભગ 10 મિનિટ સુધી તમારે આવી રીતના ઉકળતા પાણીમાં રાખવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નિલેશભાઈ ભટ્ટને મોરબીથી, હાર્દિકભાઈ દરજીને પાનસર ગામથી, મનોજકુમારને સુરતથી, ચંદુભાઈ સામાણીને દ્વારકાથી, મહેન્દ્રભાઈ વારિયાને બગદાણાથી, વિનોદભાઈ શાહને વલ્લભ વિદ્યાનગરથી, શૈલેષભાઈ ઝવેરીને સુરતથી, ભૂમિ ઝાલાવાડિયાને રાજકોટથી, આશિતા શાહને અમદાવાદથી, અને દશરથભાઈ પટેલને હાજીપુર ગામથી જાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે. 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે, અને આ જે ડુંગળીની અંદર જે પ્રવાહી બનીને તૈયાર થયું છે મિત્રો, એને તમારે ચમચીની અંદર તમારે અલગથી લઈ લેવાનું છે. મિત્રો જે આ પ્રવાહી બનીને તૈયાર થયું છે એ જ આપણા માટેનો ખૂબ જ કામની વસ્તુ છે, કેમ કે મિત્રો આ પ્રવાહી છે તમારે મિત્રો સવાર સાંજ થોડું થોડું તમારે ચાટવાનું છે, જેને કારણે તમારે ગમે તેવી ઉધરસ થઈ ગઈ હોય, શરદી થઈ હોય અથવા ગળાની ખરાશ હોય એ બધું મટી જવાનું છે. આ જે મધવાળું જે પ્રવાહી છે ગરમ થયેલું એને તમારે આવી રીતના કરીને ચાટવાનું છે, જેથી તમારે આ પ્રકારની જે પણ સમસ્યા હશે એ દૂર થઈ જશે. તો આ દેશી ઉપાય છે, એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.